નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકાની મંજૂરી વગર જાહેર પ્રદર્શિત કરતા વી-માર્ટને ₹25,000, હાથી સિમેન્ટને 40,000 તથા ફેશન મંત્રને 15,000 એમ કુલ મળી 80,000નો દંડ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં આવેલા મેઇન રોડ ઉપર આવેલા અલગ અલગ વિભાગોની દિવાલ ઉપર કલર કામ કરવાનું હોય તેમજ વૃક્ષારોપણનું કામ જેવા વિવિધ બ્યુટિફિકેશનની કામગીરી હાલ ચાલી રહી છે, જે અંતર્ગત દિવાલોમાં મહાનગરપાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વગર સ્ટીકર, પોસ્ટર કે વોલ પેઇન્ટિંગ ન કરવા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં જાહેર જનતાને જાણ કરવા હોવા છતાં પણ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વી-માર્ટને 25,000 તેમજ અલગ અલગ જગ્યાએ સરકારની દિવાલ ઉપર પેઇન્ટિંગ કરીને જાહેર કરતા હાથી સિમેન્ટને 40,000 તેમજ મજવડી દરવાજા પાસે ફેશન મંત્રા દ્વારા મંજૂરી વગર જાહેર પ્રદર્શિત કરતા 15,000નો દંડ મહાનગરપાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે। જૂનાગઢ શહેરના સિતરનગર વિસ્તારમાં માતા પિતાનું અકાળે અવસાન થતા જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા બાળકોને સહાય આપવામાં આવી। જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલા સિતરનગર સોસાયટીમાં એક દંપતીનું અકાળે અવસાન થતા તેમના બાળકો નોંધારા બની ગયા હતા। તેમના કાકા કાકી સાથે રહેતા હોય ત્યારે જિલ્લા બાળ સુરક્ષા વિભાગને આ બનાવની જાણ થતા આ વિભાગના અધિકારીઓ બાળકોના ઘરે પહોંચ્યા અને સ્થળ તપાસ કરી સરકારને પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકોને સહાય ચૂકવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ મહિનાના અંતમાં જ આ બાળકોને સહાય ચાલુ થઈ જાય તેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે પાલક માતા પિતા યોજના અંતર્ગત દીકરાને અભ્યાસ માટે 18 વર્ષ સુધી દર મહિને 3,000ની સહાય અને દીકરીને પણ અભ્યાસ માટે દર મહિને 3,000ની સહાય ઉપરાંત દીકરી જ્યારે ઉંમરલાયક થાય અને જ્યારે તેમના લગ્ન થાય ત્યારે સરકારશ્રી તરફથી ₹2 લાખની સહાય મળવાપાત્ર હોવાનું જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી. મૈડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। મારું નામ કેતન લાલજીભાઈ પરમાર। મારા મોટા ભાઈ અને ભાભી છે એનું અકાળે અવસાન થતાં બાળ સુરક્ષા અધિકારીમાંથી મહિડા સાહેબના એની ટીમ છે અમારા ઘરની મુલાકાત લીધી અને જે બે નોંધારા બાળકો થયેલા છે મારા ભાઈના દીકરો અને દીકરી છે, દીકરી છે એ 15 વર્ષની છે જ્યારે દીકરો છે એ 11 વર્ષનો છે। એને જે સરકાર દ્વારા ગવર્મેન્ટ દ્વારા જે પાલક માતા પિતા યોજના તરીકેના જે લાભ મળે છે એ દરેક લાભ છે એ સાહેબ દ્વારા અમને એની વિસ્તૃત સમજ આપી અને બાળકને વહેલી તકે લાભ મળે એવી યોજના કરેલ છે અને ઘરેની મુલાકાત પણ લીધેલી છે। જૂનાગઢ જિલ્લામાં આપતી વ્યવસ્થા કેન્દ્ર દ્વારા કુદરતી કે માનવ સર્જિત આપતી અંગે જૂનાગઢ શહેર મામલતદાર કચેરી ખાતે માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા આપતી વ્યવસાય કેન્દ્ર દ્વારા જૂનાગઢ શહેર મામલતદાર કચેરી ખાતે આપતી સમયે કેવા પગલાં લેવામાં જાનહાનિ અને માલહાનિને નિવારી શકાય તે વિશે વધારે જાગૃતિ ફેલાય તેવા આશયથી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર કનુભાઈ ત્રિવેદી, ફાયર શાખાના ફાયર સ્ટાફ તેમજ 108ની સેવા દ્વારા મામલતદાર કચેરીની કર્મચારીઓને અચાનક આવી પડતી કુદરતી કે માનવ સર્જિત આપતી સમયે સ્વ બચાવ અને બીજા લોકોને મદદરૂપ થવા તથા આપતી સમયે લોકોની તકેદારી રાખવાના પગલાં, પ્રાથમિક સારવાર, શોધ અને બચાવ, લાઈફ જેકેટ, અગ્નિમંત્ર તેમજ 108 ડેમો જેવા વિવિધ સંસાધનોનો ઉપયોગ કરી કેવી રીતે તેમાંથી બચી શકાય તેવા લાઈવ ડેમોન્સ્ટ્રેશન વડે માહિતી આપવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના 10 તાલુકામાં પીએમ પોષણ યોજના માનવ વેતન ધારકોની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અન્વયે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં મામલતદારશ્રીઓ અને પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ દ્વારા જિલ્લાના તાલુકામાં પીએમ પોષણ યોજના હેઠળ કામ કરતા માનવ વેતન ધારકોની કામગીરીમાં ગુણોત્તર સુધારો તેમજ હેતુ મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાના નિયમ મેનુ પૈકીની વાનગી ચાર્ટ સુખડી ઉપલબ્ધ મિક્સ કઠોળ સ્થાનિક મિલ્ટે આધારિત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્બિનેશન યોજાઈ હતી। આ સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં માનવ વેતન ધારકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તેમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા અનુક્રમે 5,000, 4,000, 3,000 રકમનો ચેક અને પ્રમાણપત્રો તેમજ તાલુકા પદાધિકારીઓ અને અધિકારીઓને હસ્તે આપવામાં આવ્યો હતો તેમજ દરેક તાલુકાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને તાલુકાનું શ્રેષ્ઠ પીએમ પોષણ કુક 2024-25 જાહેર કરવામાં આવ્યું હતું। જૂનાગઢ પીએમ યોજના તેમજ જિલ્લા પુરવઠા અધિકારીઓની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરના ઝાંઝણા રોડ પાસે રહેણાંક વિસ્તારની બાજુમાં સાર્વજનિક પ્લોટમાં પાર્ક કરેલી ટાટા એલ્ટ્રા વાહનમાંથી દેશી દારૂ 180 લીટર કિંમત ₹3,36,000 સહિત કુલ કિંમત ₹6,36,000નો મુદ્દામાલ કબજે કરતી
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ શહેરના ઝાંઝાડા ચોકડી પાસે સાર્વજનિક જગ્યામાં ટ્રકમાં દેશી દારૂ ભરેલો હોય તેવી બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની ટીમે રેડ પાડી GJ10 X9314 નંબરના ખુલ્લા ટ્રકને ચેક કરતા પ્લાસ્ટિકની ખાલી બોટલો ભરેલો કાળા કલરનો પ્લાસ્ટિકના કોથળામાં 5 લીટરનો દેશી દારૂના બુંગિયા જોવા મળ્યા હતા. ટ્રકના LCB કચેરીમાં લાવવામાં આવ્યો ત્યારે 3.36 લાખનો 1780 લીટર દેશી દારૂ ટ્રક મળી કુલ કિંમત 6,36,000નો મુદ્દામાલ કબજે કરી વાહન ચાલક વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ ઇન્ચાર્જ તાલુકા પીઆઈ DK સરવૈયાએ તપાસ હાથ ધરી છે.